મહિનાની વાત કરીએ તો અંતમાં તો વરસાદના કોઈ અંધાર નથી, પરંતુ સપ્ટેમ્બરના બીજા સપ્તાહથી સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે. અને આગાહી હવામાન નિષ્ણાત દ્વારા એટલે કે અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી, જે મુજબ સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં હવામાં ફેરફાર થશે. એ પછી બીજા સપ્તાહમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના પણ કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે. અને 13 અને 14 સપ્ટેમ્બર 13 તારીખ અને 14મી તારીખ આમ 2 દિવસ સુધી અરબ સાગરમાં હવાનું હળવું દબાણ ઊભું થવાની પૂરી શક્યતા રહેશે, જેના પરિણામ ત્યારબાદથી ગરમીનું પ્રમાણ વધી શકે છે. એટલે કે 14 તારીખ પછી ગરમી વધશે. મહત્વની બાબત એ કે ઓગસ્ટ મહિનામાં સરેરાશ 2 ઇંચ વરસાદથી પણ ઓછો વરસાદ થયો છે. તેવામાં કંઈ ખાસ વરસાદી સિસ્ટમ દેખાતી નથી, ઉપરથી ગરમી વધવાની આગાહી છે. ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, કચ્છના કેટલાક ભાગો, સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને અન્ય ભાગોમાં લગભગ સપ્ટેમ્બરના બીજા સપ્તાહથી પહેલા સપ્તાહમાં કંઈક અસર હવામાનમાં ફેરફાર થશે. બીજા સપ્તાહમાંથી કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે. તારીખ 13-14માં ઉત્તર ફાલ્ગુન નક્ષત્રમાં અરબ સાગરમાં એક હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતા રહે છે. એટલે અરબ સાગર અને બંગાળ ઉપસાગર સક્રિય થતાં લગભગ પહેલા સપ્તાહમાં હવામાન બદલાય અને બીજા સપ્તાહમાંથી સારો વરસાદ થવાની શક્યતા રહે છે.